તો ડુંગળી પકવતા ખેડૂતોને હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ભાવનગરના મફવા યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા। ખેડૂતોને યાર્ડમાં હરાજીમાં કિલો ડુંગળીનો માત્ર ₹1 ભાવ મળતો હોય તે પ્રકારનો આરોપ છે। માવઠા બાદ સતત સફેદ ડુંગળીના જે ભાવ છે તે કકડ્યા છે। તો હરાજીમાં કિલો દીઠ ડુંગળીનો માત્ર ₹1 ભાવ મળી રહ્યો છે। ન ફક્ત લાલ ડુંગળી પરંતુ સફેદ ડુંગળીના જે ભાવ છે તે પણ તળિયે બેસી ગયા છે। ₹1 થી લઈ ₹1.25 સુધીનો ભાવ સફેદ ડુંગળી અને લાલ ડુંગળીનો મળી રહ્યા છે। તો ખેડૂતોને આ બેવડો ફટકો કે પહેલા તો કમોસમી વરસાદ અને ત્યારબાદ ડુંગળીનો પાક પલળી જતા સારા ભાવ પણ ખેડૂતોને નથી મળી રહ્યા। 92,000 થેલીઓની આવક શનિવારની હરાજીમાં થઈ હતી અને જેના ખેડૂતોને ફક્ત અને ફક્ત ₹1 થી લઈ ₹1.25 સુધીનો ભાવ મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। બેવડો ફટકો પડ્યો છે। તો ડુંગળી પકવતા ખેડૂતોને હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ભાવનગરના મફવા યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા। ખેડૂતોને યાર્ડમાં હરાજીમાં કિલો ડુંગળીનો માત્ર ₹1 ભાવ મળતો હોય તે પ્રકારનો આરોપ છે।